મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? અત્યારે 9 વાગી ગયા છે અને મારું ઉઠવા મોડું થઈ ગયું છે. તો તે ઉઠીને વહી ગઈ છે. જો એ નીચે જઈ શું કરે છે? હજી મારી પહેલાં વહી ગઈ નીચે ઉપર. મારે થોડુંક હોવાઈ ગયું એવું. રાતે વ્લોગ મૂકતો હતો ને મોડા મોડા, તો એનું કંઈક વિવો અત્યારનું કંઈક અવા આ ઓટો છે ને ઇતિહાસ છે, એ ક્યારેક વિડીયોમાં કવર કરશું આપણે. તો અત્યારે જઈ નીચે નાસ્તો કરવાનો બાકી છે, નાસ્તો કરી લઈ અને જોઈએ ઓલી નીચે બધા શું કરે. એનું ચાર્જિંગ ભૂલી ગયો, ચાર્જિંગ લેતા હું. બોલો, સવારમાં નાસ્તો ન કર્યો એટલે ભૂલાઈ જાય, યાદ રહેતું નથી. લોકો તો એની છે ખાઈ પીને બેસી ગયા છે. શું બનાવ્યું? દહીંનું સલાડ વઘારી. કેવું મસ્ત બનાવ્યું, સારું બનાવ્યું. એવું એને ભાવે છે? ભાવે છે? ઓલા બીટ નહીં ભાવું તો ભાવે ને. હું કરે જે ભાવે એ બને, પણ તું ખા. કેવું છે? ગાઈસ, નાસ્તો બાસ્તો કરીને અત્યારે હું હિસકું છું. ઓલી તૃપ્તિ કામ કરતી હતી, એ કામ કરીને બેઠી છે. મેં કીધું થોડી વાર શું કરશો? નવરી થઈ ગઈ? કામ થઈ ગયું બધું? કાંઈ આમાં ક્યાં કાંઈ કામ શું કર્યું? કાંઈ કામ કર્યું નથી. આ બધું એમ નામ પડ્યું છે. તો આજનો તો ગાઈઝ અત્યારે 5 વાગી ગયા છે. ઉઠી ગયો છું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને બપોરે ખાઈ પી પછી થોડી વાર બેઠા હતા, પછી હોઈ ગયા હતા. પછી તો ઊભો થયો, નાહ્યો અને નીચે આવું ચા પાણી પીવા. તૃપ્તિ બનાવે છે ચા. હેલો ગાઈસ, ચા બનાવું છું. એટલે ઝાડુ મારું હતું પણ આવ્યા ઉપરથી કે પેલા ચા જ બનાવી, તો ચા બનાવી પડે તો પછી પણ બનાવું જ છું. ચા પી ને ચા તો છે ને ગાઈઝ, જે લોકો સાના શોખીન હશે ને ખબર છે, ઉઠ્યા પછી ચા પીએ ને એટલે છે ને ઊંઘ છે ને ઉડી જાય. એટલા માટે ચા પી બહુ જરૂરી છે. તો કોમેન્ટમાં લખજો, ઉઠીને ડાયરેક્ટ સાફ તો કોનો જોઈએ છે. મારે હું તો પીવ જ છું. તારે? મને એવું કાંઈ નહીં, હું ચા વગર ચાલે. ક્યારેક પીવું મજા આવે છે, ક્યારેક નહીં પીવું, એવું છે. ચા તો જોયો, ગુજરાતીની પેલી પસંદ ચા. અમે સવારે બનાવ્યું છે, ત્યારનું હજી હાલે છે. એમાં એમ છે કે ડૉક્ટરે મને સખ્ત ના પાડી છે કે બહારનું તમારે ખાવાનું નથી. જેમ બને એમ ઘરનું પૌષ્ટિક ખોરાક તમે ખાઓ ને તો તમારે લોહી જલ્દી બનશે એમ. તો બસ હવે પડી ગયા હતા, પોલું પડ્યું એ પૂરું કરી નાખ. ક્યારના કહે છે મેં ખાઈ નાખું. તો હવે અત્યારે હું બધાએ જમી લીધું છે અને જમીન બેઠા છીએ. અહીંયા પવન સારો આવે છે નહીં? પહેલી વાર મેસેજ કર્યો તો ને એવડી ક્યાં ગયો? 24 માર્ચ 2024. હજી સાચું ને રાખ્યું લાગે. સ્ક્રીનશોટ છે. તો પહેલી વાર મેં રોહિતને મેસેજ કર્યો તો ને એ છે. હું મમ્મી હવે હા ઠીક. તો 9 નથી વાગ્યા ને હજી. તો ગાઈસ, હવે આજ માટે એટલું જ. જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.